વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 4 એના આપણે એમસીક્યુ સમજીશું। મેં 12 એમસીક્યુ તમને શીખવાડ્યા હતા। આજે આપણે જે બીજા એમસીક્યુ જે છે જૂના કોર્સમાં હતા અથવા વધારાની બુકો એના આપણે એમસીક્યુ સમજીશું। પહેલો પ્રશ્ન એમસીક્યુ નંબર 13 ગતિમાન વિદ્યુતભાર ખાલી જગ્યાના કારણે ઊર્જા મેળવે। હવે તમે આવું સૂત્ર જાણો છો કે F = QE વિદ્યુત ક્ષેત્ર છે ને આ સૂત્ર અનુસાર વીજભાર પર બળ લગાડે અને ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર અનુસાર બળ લગાડે V × B। હવે આ જે ચુંબકીય બળ છે એ વેગને લંબ હોય, આ બળ વેગને લંબ હોય, આ બળ વેગનું મૂલ્ય ન બદલે। હવે વેગનું મૂલ્ય ન બદલાય એટલે ગતિ ઊર્જામાં ફેરફાર ન થાય। મતલબ ચુંબકીય બળ વીજભારિત કણની ઊર્જા બદલતું નથી, ખાલી વેગની દિશા બદલે પણ ઊર્જા ન બદલાય। કેમ કે વેગનું મૂલ્ય નથી બદલાતું। જ્યારે વિદ્યુત બળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે, જો વીજભાર ધન હોય ને તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે અને આ બળના કારણે વીજભારિત કણ પ્રવેગી ગતિ કરે અને વેગના મૂલ્યમાં ફેરફાર થાય। એટલા માટે વિદ્યુત ક્ષેત્ર વીજભારિત કણના વેગના મૂલ્યમાં ફેરફાર કરે, જ્યારે ચુંબકીય બળ વેગના મૂલ્યમાં ફેરફાર ન કરે। એટલા માટે વેગના મૂલ્યમાં ફેરફાર કોણ કરે? વિદ્યુત બળ। એટલા માટે ઊર્જા કોણ આપે? તો કે વિદ્યુત ક્ષેત્ર। તેથી વીજભારિત કણને ઊર્જા આપવાનું કામ કોનું? વિદ્યુત ક્ષેત્રનું। ચુંબકીય ક્ષેત્ર ક્યારેય ઊર્જા ન આપે। 14મો એમસીક્યુ એક વિદ્યુતભારિત કણ B સદિશ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં V સદિશ જેટલા વેગથી પસાર થઈ રહ્યો છે, તેના પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા સ્થિતિમાં મહત્તમ। હવે તમે ચુંબકીય બળનું આવું સૂત્ર છે F = Q V × B। ચલો ક્રોસ ગુણાકાર કાઢી નાખો તો QVB sin θ। હવે તમે સમજી શકો છો કે sin θ ની કિંમત મોટામાં મોટી હોય ત્યારે ચુંબકીય બળ મહત્તમ। હવે sin θ ની કિંમત મહત્તમ 1 ક્યારે હોય? તો θ 90 હોય તો। હવે આ θ કોની વચ્ચેનો ખૂણો? V અને B વચ્ચેનો। મતલબ V અને B પરસ્પર લંબ હોય તો sin 90 થાય। sin 90 ની કિંમત 1 હોય તો ચુંબકીય બળ કેવું? મહત્તમ। એટલા માટે જવાબ આવશે C ઓપ્શન, V અને B પરસ્પર કેવા? લંબ। 15 નંબરનો એમસીક્યુ બે અતિ લાંબા સમાંતર તારમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય છે। પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય ને તો બંને તાર વચ્ચે અપાકર્ષી બળ લાગે અને જો પ્રવાહ એક જ દિશામાં હોય તો બંને તાર વચ્ચે આકર્ષી બળ લાગે। એટલે અહીંયા જો ઓપ્શન જુઓ, તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે, તે બંને તાર વચ્ચે આકર્ષી બળ લાગે, એક પણ બળ ન લાગે અથવા બંને તારી એકબીજા તરફ નમે। એટલે આપણો જવાબ કયો આવશે? એ ઓપ્શન જવાબ આવશે, અપાકર્ષી બળ। જો અહીંયા ફેરફાર હોય ને એક જ દિશામાં તો જવાબ આવે આકર્ષી બળ, આન્સર આવે। 16 નંબરનો એમસીક્યુ એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે। ઓપ્શન આપે છે વેગમાન બદલાય, ગતિ ઊર્જા ન બદલાય। વેગમાન અને ગતિ ઊર્જા બંનેમાં ફેરફાર થાય અને બંને ન બદલાય। અને ચોથું ઓપ્શન છે ગતિ ઊર્જા બદલાય પણ વેગમાન ન બદલાય। હવે તમે જાણો કે ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર અનુસાર બળ લાગે। આપણે વારંવાર આ સૂત્ર લખીએ છીએ V × B। તમને એ પણ ખબર છે કે ચુંબકીય બળ વેગને લંબ હોય, તેથી ચુંબકીય બળ વેગની દિશા બદલે, વેગનું મૂલ્ય નહીં। હવે વેગની દિશા બદલે તો શું થાય? તો વેગમાન = P = mv સદિશ। જ્યારે ગતિ ઊર્જાનું સૂત્ર આ પ્રકારનું 1/2 mv²। હવે વેગનું મૂલ્ય નથી બદલાતું, તેથી ગતિ ઊર્જા નથી બદલાતી પણ વેગની દિશા બદલાય।
અને સતત વેગની દિશા બદલાય તો વેગમાન બદલાતું રહે, કેમ કે વેગમાન સદિશ રાશિ, વેગની દિશા બદલાય તો વેગમાનની દિશા બદલાય, મતલબ વેગમાન પણ બદલાય. તેથી આપણો ઓપ્શન નંબર એ જવાબ આવશે. વેગમાન બદલાય છે પણ ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. 17 નંબર MCQ. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણની ઝડપ વધારવામાં આવે તો તેના ગતિપથની ત્રિજ્યા ખાલી જગ્યા. આ પ્રકારનું સૂત્ર છે R mv/qb. સાયક્લોટ્રોન વાળી થિયરી હોય ને એમાં આ સૂત્ર આવે, અથવા તમે વિચારો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ, અને એમાંથી ત્રિજ્યાને સૂત્ર કરતા બનાવો તો આ બની જશે. હવે તમે આના પરથી કહી શકો કે r ચલે છે v, મતલબ ઝડપ વધે, v વધે તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પણ શું થાય? વધશે. તેથી આપણો ઓપ્શન આવશે B. v માં વધારો થાય તો ત્રિજ્યામાં પણ શું થાય? વધારો. 18મો MCQ. જ્યાં વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેની ગતિ ઉર્જા ખાલી જગ્યા આગળના જેમ જ છે. તમે જાણો છો કે ચુંબકીય બળ વેગને લંબ, વેગનું મૂલ્ય ન બદલે. હવે વેગનું મૂલ્ય ન બદલાય તો ગતિ ઉર્જામાં શું થાય? ફેરફાર થતો નથી. મતલબ જે ગતિ ઉર્જાથી કણ દાખલ થયો એટલી જ ગતિ ઉર્જાથી બાકીની ગતિ કરે. ક્યાંય ગતિ ઉર્જા બદલાતી નથી, એટલે ગતિ ઉર્જા જે હોય તે બદલાય નહીં. મતલબ ગતિ ઉર્જા કેવી? અચળ રહે. તેથી તમારો જવાબ આવશે એ ઓપ્શન અચળ રહેશે. 19 નંબરનો MCQ. સ્મોલ m દળવાળા અને q વીજભારવાળા બે વિદ્યુતભારિત કણો 2r લંબાઈના એક સળિયાના છેડા પર ચોંટાડેલા છે. આ સળિયો છે, આ રીતે સળિયો હોય. કેટલી લંબાઈનો? 2r લંબાઈનો આ સળિયો છે. એક વીજભાર અહીંયા છે q અને બીજો વીજભાર અહીંયા છે q. આ રીતે ચોંટાડેલા છે. આ સળિયાને ઓમેગા જેટલી કોણીય ઝડપથી તેના કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ આપતા ઉદ્ભવે છે. આ અક્ષ આને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ચાપ ગતિ કરે છે. તે આ રીતે સળિયો હોય ને તો સળિયો આ રીતે ચાપ ગતિ કરે છે. અને એક વીજભાર અહીંયા છે અને બીજો વીજભાર અહીંયા છે અને આ રીતે ચાપ ગતિ થાય છે. હવે આપણને પ્રશ્ન શું પૂછાયો છે જોઈએ. આ અનુલક્ષીને ભ્રમણ આપતા ઉદ્ભવતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કુલ કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો? આ રીતે વર્તુળમય ગતિ થાય અને આ પ્રકારની આમ ચાપ ગતિ થાય છે. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે m કહીએ તો m = ia. એની જગ્યાએ લખાય πr². એની જગ્યાએ લખાય πr² અને વિદ્યુત પ્રવાહ I ની જગ્યાએ લખી દઉં q. કેટલા થશે? પ્રવાહ બરાબર શું થશે? 2q અપોન કેપિટલ T. અહીંયા કોઈ આડછેદની કલ્પના કરીએ ને તો આવર્તકાળ જેટલા સમયમાં બંને q વીજભાર પસાર થાય. 2q અપોન T πr². હવે આ t આવ્યો 2q upon t. t ની જગ્યાએ v ના સ્વરૂપમાં શું લખાય? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું થાય? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. તેથી આ પદને આમ પણ લખી શકાય 2 અંતર પરિઘ જેટલું ગુણ્યા વેગ v ગુણ્યા πr². આ પાઈ કેન્સલ, એક r કેન્સલ, આ 2 કેન્સલ, આવ્યું m. એટલે m કેટલો આવ્યો? q v r. હવે બીજી કઈ બાબત કરી છે? કુલ કોણીય વેગમાન. આનું કોણીય વેગમાન અને આનું કોણીય વેગમાનનો સરવાળો કુલ કોણીય વેગમાન. કોણીય વેગમાનને l કહી દો. L1 + L2. L1 ની જગ્યાએ લખી દો rp
સાઇન વાળું પદ છે ને, આમ તો આર સદિશ ક્રોસ પી સદિશ, પણ સાઇન વાળું પદ 1 એમ બીજા કણ, આ પહેલો કણકો અને પેલો બીજો કણકો, બીજા કણનું કોણીય વેગમાન r3, તેથી ટ્વાઇસ r3, p ની જગ્યાએ લખી દેવાય mv. આ થયું સમીકરણ નંબર 2. આ એક. હવે આવ્યું ડાયપોલ મોમેન્ટ, આવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવી, આ કણનું કુલ કોણીય વેગમાન આવ્યું. હવે આ બંનેનો ગુણોત્તર માંગ્યો છે, તેથી આપણે m/l કરી દઈએ. ડાયપોલ મોમેન્ટ અપોન કુલ કોણીય વેગમાનનો ગુણોત્તર કરીએ. બોલો આ પદ શું છે? q dr. અને આ પદ શું છે? 2rmv. ચલો ઉપર નીચે શું ઉડી જશે? r ઉડી જશે અને v ઉડી જશે. શું વધશે? આ v ઉડી ગયા, તો q/2m તમારો આન્સર આવશે. કયો ઓપ્શન છે આપણી પાસે? ઓપ્શન નંબર એ આપણો જવાબ આવશે. 20મા નંબરનો MCQ. સાયક્લોટ્રોનમાં વિદ્યુતભારી કણની કોણીય ઝડપ ખાલી જગ્યાથી સ્વતંત્ર છે. હમણાં જ આપણે આવું સૂત્ર લખ્યું ને, v બરાબર r બરાબર શું લખ્યું હતું? ત્રિજ્યા r બરાબર mv અપોન qb. હવે v ની જગ્યાએ r ઓમેગા મૂકી, m r ઓમેગા ચાગતી વિજ્ઞાનમાં આવે ને, v બરાબર r ઓમેગા મૂકી દીધા. આ r કેન્સલ. હવે ઓમેગા ને સૂત્ર કરતા બનાવો, તો ઓમેગા બરાબર qb અપોન m. હવે કોણીય ઝડપની કિંમત કોના પર આધાર રાખે? તો વીજભાર ઉપર, ચુંબકીય ક્ષેત્ર ઉપર, વિદ્યુતભારિત કણના દળ ઉપર. આ ત્રણ બાબત પર આધાર રાખે. વીજભાર q ઉપર, દળ m પર અને b પર. તો આ ઓપ્શન જો દળ છે, ઓકે, દળ સૂત્રમાં છે, રેખીય ઝડપ સૂત્રમાં નથી. વિદ્યુતભાર, ચુંબકીય ક્ષેત્ર બંને છે, તેથી ઓમેગાની કિંમત આનાથી સ્વતંત્ર હોય. કણની રેખીય ઝડપ b થી સ્વતંત્ર, કેમ કે અહીંયા ક્યાંય v નથી આવતો, રેખીય ઝડપ નથી આવતો, એટલે ઓમેગાની કિંમત રેખીય ઝડપ સાથે બદલાતી નથી. 21 નંબરનો MCQ. એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 સેમી દીઠ 100 આટા છે. 1 સેમી દીઠ આટાની સંખ્યા 100. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેની અક્ષ પર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? હવે તમે આવું સૂત્ર જાણો છો, સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર અતિ લાંબુ b μ0 સ્મોલ n I. હવે સ્મોલ n એટલે શું? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. એકમ લંબાઈ એટલે 1 મીટર લેવાના. અહીંયા 1 સેમી તો આટાની સંખ્યા 100 આપી છે, એ 1 સેમીના મીટર કેટલા? તો 10⁻² મીટર, તો 100 આટા. તો 1 મીટર દીઠ આટાની સંખ્યા કેટલી? તો આ m. આનો નાનો ગુણાકાર થાય, 10⁻² છેદમાં છે, તેથી 10⁴ થશે. આ n. હવે બધી કિંમત હવે આમાં મૂકી દઈએ, તો b 4π 10⁻⁷ આ μ0 ની કિંમત, n 10⁴. વિદ્યુત પ્રવાહ I રકમમાં આપ્યો છે 5 એમ્પિયર, એટલે આ 5. ખાસ રકમમાં ઓપ્શનમાં જોઈ લેવાનું કે જવાબ પાઈમાં તો નથી ને. ઓકે, પાઈમાં જવાબ નથી, એટલે પાઈની કિંમત આપણે મૂકવી પડશે. આ 5 ગુણ્યા 4 એટલે 20 થયા. પાઈની કિંમત 3.14 ગુણ્યા 10⁻³ 10⁻³ થાય ને. હવે આ ગુણાકાર કરી આ 0 કાઢી નાખો, તો અહીંયા 10⁻² થાય. 3.14 ગુણ્યા 2 કરો તો 6.28 ગુણ્યા 10⁻² ટેસ્લા, તમારો જવાબ હશે 0. આ 10⁻³ 10⁻² થઈ. 3.14 ગુણ્યા 2 કરો 6.28. આમ સોલેનોઇડની અક્ષ પર કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આટલું થયું. આ વાત બરાબર ધ્યાનમાં રાખવાની. 1 મીટર દીઠ આટાની સંખ્યા શોધવાની. 1 સેમી હતા ને એના મીટર બનાવ્યા, તો 100 આટા. તો 1 મીટર દીઠ આટાની સંખ્યા કેટલી? એને સ્મોલ n કહેવાય. આ સૂત્રમાં મૂકી દઉં અને b આપણને મળી જાય. 22 નંબરનો MCQ.
કેપિટલ L લંબાઈનું એક અતિ લાંબા સોલેનોઇડમાં સ્મોલ n સ્તરો ધરાવે છે. દરેક સ્તરમાં કેપિટલ N આટા છે. આ રીતે સોલેનોઇડ છે. આ પહેલો સ્તર તારું. એના પર આ બીજો સ્તર, એક ત્રીજો સ્તર. જેમ ફિરકીમાં આપણે દોરી વિચારીને ઉપરા ઉપરી, આમાં પહેલી દોરીનો સ્તર, એના પર બીજો સ્તર. હવે આમાં એક સ્તરમાં કેપિટલ N આટા છે. આવા સ્તરની સંખ્યા કેટલી? સ્મોલ n છે. હવે એક સ્તરમાં કેપિટલ N આટા હોય અને ટોટલ સ્તરની સંખ્યા સ્મોલ n હોય તો સ્વાભાવિક છે, માનો કે મકાન હોય અને 4 મકાન હોય, આવા 5 માળ હોય તો 4 મકાનના 5 માળ હોય તો કેટલા મકાન થાય? તો નીચે 4, એવા 5 માળ, તો 5 ચોક આપણે 20 કહીએ. એમ અહીંયા આમાં n સ્તર, n આટાની સંખ્યા, આવા સ્તરની સંખ્યા કેટલી? સ્મોલ n. એટલે કુલ આટા કેટલા થયા? તો તરત આપણે કે કુલ આટાની સંખ્યા કેટલી? સ્મોલ n ગુણ્યા કેપિટલ n. એક સ્તરમાં કેપિટલ n આટા, તો સ્મોલ n સ્તરમાં આટાની સંખ્યા કેટલી? તો સ્મોલ n કેપિટલ n. હવે આ સૂત્ર લખી દીધું, μ0 સ્મોલ ni, આ સ્મોલ n ની જગ્યાએ લખી દો કુલ આટા ભાગ્યા લંબાઈ ઇન્ટુ i. હવે તમે જુઓ કે આ સૂત્રમાં ક્યાંય વ્યાસ આવે છે? સોલેનોઇડનો વ્યાસ કે ત્રિજ્યા એવું કશું નથી આવતું. એનો અર્થ એવો થાય કે ચુંબકીય ક્ષેત્ર B વ્યાસ પર આધારિત નથી, વ્યાસથી સ્વતંત્ર છે. આ L આવે છે પણ L સાથે સંબંધ વ્યસ્ત છે, પણ ક્યાંય વ્યાસ નથી આવતો. તેથી આપણો ઓપ્શન જો D થી સ્વતંત્ર, મતલબ ચુંબકીય ક્ષેત્રની કિંમત વ્યાસ D થી કેવી થાય? સ્વતંત્ર. તેથી C ઓપ્શન આપણો જવાબ આવશે. 23 નંબરનો MCQ. બે અતિ લાંબા વિદ્યુત વાહક તારોને એકબીજાને સમાંતર d અંતરે રાખી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય છે. આ રીતે તાર છે અતિ લાંબા, આમાંથી પ્રવાહ આમ છે અને આમાંથી પ્રવાહ આ દિશામાં છે, અને બંને તાર વચ્ચેનું અંતર કેટલું છે? d અંતર છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે. આમાં I કહું, આમાં I ડેશ. સમાન વિદ્યુત પ્રવાહ છે એટલે બંનેમાં આપણે I જ રાખીએ. આ બંને તારો વચ્ચે d/2 અંતરે આવેલા બિંદુ પાસે q વીજભાર બંને તારોથી રચાતા સમતલે લંબ રૂપે v વેગથી પસાર થાય છે. આ d/2 અંતર એટલે એક જટ વચ્ચે આટલું, અને એક વીજભારિત કણ અહીંયાથી આમ પસાર થાય છે. એ વીજભારિત કણ છે ને આ રીતે બહાર આવે છે, આમ બહાર આવે છે. આ બંને તારોથી જે સમતલ બને ને એ સમતલને લંબ રૂપે આ રીતે ગતિ કરે છે. હવે તમે એ પણ જાણો છો કે આ તારનું ચુંબકીય ક્ષેત્ર આમ, અંગૂઠો પ્રવાહની દિશામાં, તો આંગળીઓની દિશામાં બંધ રેખા હોય તો અહીંયા આપણે સ્પર્શક દોરીએ તો અંદર તરફ થાય. એમ આ તારનું ચુંબકીય ક્ષેત્ર વિચારો અંગૂઠો પ્રવાહની દિશામાં, તો જે બળ રેખા આમ મળે. મતલબ તમે તરત કહેશો કે આ બંને તારનું ચુંબકીય ક્ષેત્ર અને વીજભારિત કણનો વેગ એ બંનેની દિશા કેવી? એક જ થાય. જો વીજભારિત કણના વેગની દિશા આમ હોય અથવા આમ હોય, અને આ બંને તારનું ચુંબકીય ક્ષેત્ર પણ આમ જ છે. એટલે V અને B કાં તો પરસ્પર સમાંતર હોય અથવા વિરુદ્ધ હોય. હવે તમને એ પણ ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર અનુસાર બળ લગાડે Q V ક્રોસ. ચલો આ ક્રોસ ગુણાકાર કાઢી નાખો તો શું કરાય? F બરાબર Q VB sin થીટા. હવે આ થીટાની કિંમત કેટલી થાય? તો વીજભારિત કણનો વેગ આમ, ચુંબકીય ક્ષેત્ર એનાથી વિરુદ્ધ હોય તો થીટાની કિંમત કેટલી? 180. અને જો વીજભારિત કણ આમ ગતિ કરતો હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ આમ જ હોય તો થીટાની કિંમત 0, અને થીટાની કિંમત કાં તો 0 અથવા 180. ચલો ઉપરના સૂત્રમાં sin 0 ની કિંમત કેટલી? 0. sin 180 ની કિંમત પણ કેટલી? 0. એટલે sin 0 બરાબર 0, sin 180 બરાબર 0. તેથી આ વીજભારિત કણ ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું થશે? 0 થશે.
તેથી જવાબ કયો આવશે આપણો ડી ઓપ્શન આન્સર આવશે.